ઓકે, તો એક ભાઈની પ્રોબ્લેમ આવી છે. ભાઈએ મેસેજ કર્યો હતો કે એમને કીધું હતું કે એમને ઓવર થિંકિંગ વાળી પ્રોબ્લેમ છે. એમને કીધું કે એમના કામમાં સારા છે, એમની પાસે સ્કિલ્સ છે, પણ અંદરથી એમને ફીલ થાય છે કે એ કંઈ જાણતા નથી અને એ એવું વિચારે છે કે બીજા વધારે નોલેજેબલ છે એમનાથી. આને આપણે ડિસ્ક્રાઇબ કરીએ. એક લાઈન છે ને, એનાથી મને એવું લાગે છે કે આ ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ છે મોટા ભાઈ, પ્લસ ઓવર થિંકિંગ. ઠીક છે, ઇન્ડિયાની અંદર કમ્પેરિઝનના થ્રુ મોટા થયા છીએ. તમને યાદ હશે ઘણી બધી વસ્તુઓ, જેમ કે તમને તમારા ક્લાસમાં રેન્ક્સ માટે પણ કમ્પેર કરવામાં આવતા હતા. લાઈક ટીચર પણ કમ્પેર કરી દેતા હતા તમને કે ભાઈ આ છોકરાને જોવો ભાઈ કેટલા સારા ટકા આવે છે, આ લોકોને નથી આવતા. ખેર હવે બદલાયું હોય તો ખબર નહીં, પણ હા આવું ચાલતું હતું ને હજી ચાલે છે કે નહીં તમે કમેન્ટ કરીને કહો. બાકી સેલેરી પેકેજમાં પણ કમ્પેરિઝન, ગવર્મેન્ટ એક્ઝામના પ્રેશરમાં પણ કમ્પેરિઝન. ઠીક છે કે જો ભાઈ સામેવાળાના છોકરાએ કેટલું સારું કર્યું, તે નથી કર્યું, બાજુવાળાના છોકરાએ કેટલું સારું કર્યું, તું નથી કરી શકતો, તારામાં શું ખામી છે. કન્ટિન્યુઅસલી કમ્પેરિઝન. ઇવન તમારી પાસે સ્કિલ છે તો પણ તમારું બ્રેઇન કમ્પેર કરે છે કન્ટિન્યુઅસલી બીજાની સાથે. ને આને સૌથી વધારે જે ખરાબ બનાવતું હોય ને એ છે સોશિયલ મીડિયા કલ્ચર એ કોર્પોરેટ કલ્ચર. પહેલી વસ્તુ, તમે ટ્રેક કરો પોતાની હેબિટ કે ઠીક છે તમે ફ્રી પડો છો તો શું કરો છો, ઇન્સ્ટાગ્રામ જોવાનું ચાલુ કરી દો છો, રીલ્સ ને એ બધું. એ પ્લીઝ પહેલાં બંધ કરો. કેમ? જો ઇન્સ્ટાગ્રામ તમારો બિઝનેસ નથી તો તમે ખોટું ઇન્સ્ટાગ્રામ ચલાવશો પણ નહીં. કોઈ જરૂર નથી, કોઈના સ્ટેટસ ચેક કરવાની જરૂર નથી તમારે. કેમ કે લોકો પોતાની હાઇલાઇટ જ પોસ્ટ કરે છે ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાના અંદર. જે એમના અચીવમેન્ટ હોય છે એ, એમના સ્ટ્રગલ નહીં. રિયાલિટીની અંદર તમને તમારા સ્કિલ માટે પૈસા મળે છે. હવે કેટલા મળે છે તમને અંદરથી ફીલ થાય છે કે મને મારી સ્કિલ પ્રમાણે સારી સેલેરી મળે છે. ઓકે, ઠીક છે, તો તમે નકામા નથી. યુ આર નોટ યુઝલેસ. યોર માઇન્ડ ઇઝ ઓવર થિંકિંગ, નોટ યોર રિયાલિટી. હું થોડું સાયન્ટિફિકલી તમને સમજાવું તો કમ્પેરિઝનની કન્ડિશનિંગ છે ને આપણા અંદર બાળપણથી જ થવાનું ચાલુ થઈ જાય છે. લાઈક મેં અત્યારે જ આગળ વાત કરી ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ, માર્ક્સ, રેન્ક્સ, કોમ્પિટિશન. હવે આપણે જોબ માર્કેટમાં પણ નોકરી કરીએ છીએ ત્યાં પણ કોમ્પિટિશન છે દબાઈને. ભાઈ 1.4 બિલિયન પહોંચી ગઈ પોપ્યુલેશન, તો કોમ્પિટિશન તો બહુ હાઈ લેવાનું ભાઈ. ઠીક છે, બ્રેઇન આપણી સેલ્ફ વર્થને મેજર કરતા શીખી ગયું થ્રુ કમ્પેરિઝન. આ પરથી આપણા અંદર નાખવામાં આવતા હતા ગોદા, એના કારણે. બીજું છે નેગેટિવ બાયસ. ઇન સાયન્સના અંદર બ્રેઇન વધારે ફોકસ કરે છે વીકનેસના તરફ ઇન્સ્ટેડ ઓફ આપણી સ્ટ્રેન્થ તરફ, જે સર્વાઈવલ માટે જરૂરી છે. તો તમે છે ને 10 અચીવમેન્ટ સારી માળી હશે જિંદગીમાં અને તમે એક ભૂલ કરી નાખી તો બ્રેન એ એક ભૂલને આખી લાઈફની મિસ્ટેક તરીકે લઈ લેશે. એના આગળ તમે જે 10 અચીવમેન્ટ મારી હતી એ બહુ સ્મોલ, નાની, નકામી લાગવા લાગશે. શું છે ડર્નિંગ ક્રુગર ઇફેક્ટ. ઘણીવાર કેવું થાય છે, જે માણસો પાસે સારી સ્કિલ હોય છે ને એ પણ પોતાના ઉપર ડાઉટ કરે છે વધારે. કેમ કે એમને ખબર છે કે એ કંઈ જાણતા નથી. જે લોકો પાસે સ્કિલ બહુ ઓછી છે તે એટલા જ ઓવર કોન્ફિડન્ટ છે. બીજી વસ્તુ છે કોર્પોરેટ ઇનસિક્યોરિટી કલ્ચર ઇન ઇન્ડિયા. જો કોર્પોરેટ ઇનસિક્યોરિટી ઇન્ડિયાની અંદર ભાઈ લે ઓફ્સ. એક તો તમને 14 કલાક કામ કરાવે છે ધમકીઓ આપીને કે ભાઈ આ કામ નહીં કરે તો તારું ઇન્સેન્ટિવ કાપી નાખીશ, તારો પગાર કાપી નાખીશ. 8 કલાકના નિયમ ને બધા રૂલ તો ભાઈ ઠીક છે સરકારે બનાવ્યા છે, પણ આઈ હોપ કોઈને કામ પણ આવતા હોય. પોલિટિક્સ, તમે તમારી કંપનીમાં ગ્રો થાવ છો, હોઈ શકે તમને પ્રમોશન મળવાનું હોય એને તમારી પીઠ પાછળ જ લોકો પત્તા કાપતા હશે ને પોલિટિક્સ રમાતી હશે, જેથી કરીને તમે તમારી જ કંપનીમાં જલ્દી ગ્રો ના કરી શકો. એટલે ટ્રાય કરજો કે કોઈ નવી સ્કિલો શીખવાનું અને હોઈ શકે પોતાની સ્કિલને અપ કરવાનું અને રિસર્ચ કરતા રહેજો. બીજી કંપનીમાં સારી એવી સેલેરી ગ્રોથ મળતો હોય તો જમ્પ કરવાનો. પોતાની સેલેરીની કમ્પેરિઝન તો કરતા જ નહીં બીજાની સાથે. જે આ બધી વસ્તુઓ છે ને આપણા મગજને કન્ટિન્યુઅસલી એક સ્ટ્રેસ મોડના અંદર રાખે છે, એક ધમકીના જેમ, જે 24 કલાક ઓન હોય છે. એ બોડી કન્ટિન્યુઅસલી હાઈ સ્ટ્રેસ એન્વાયરમેન્ટમાં હોય છે. આ બધી વસ્તુના કારણે કે તમે જોબ કરો છો, તમે કીધું એ પ્રમાણે કોન્ફિડન્સ છે ને ત્યાંથી નથી આવતું કે તમને બધું જ ખબર છે. કોન્ફિડન્સ તમને ત્યાંથી આવશે કે તમને ખબર છે કે તમે ગમે તે શીખી શકો છો.
જો તમે કીધું એ પ્રમાણે ને એવું ફીલ થાય છે કે તમે કંઈ નથી જાણતા, કોંગ્રેચ્યુલેશન્સ મોટા ભાઈ. મતલબ એમ છે તમે એટલા તો અવેર છો કે હવે તમારી ગ્રો કરવાનો ટાઈમ આવી ગયો છે. બીજી વસ્તુ, આપણે જે કોર્પોરેટમાં જે સ્ટ્રેસની ને એની વાત કરી, તો એ સ્ટ્રેસને મેનેજ કઈ રીતે કરવો, પહેલાં તો ટ્રાય કરો કે 5 થી 10 મિનિટ બ્રીથિંગ એક્સરસાઇઝ ટ્રાય કરો. બ્રીથ કરો 4-5 સેકન્ડ, આમ ધીમે ધીમે એકદમ થોડી વાર શ્વાસ રોકો અને 4-5 સેકન્ડ ધીમે ધીમે છોડો. તો આ એક્સરસાઇઝ 5 થી 10 મિનિટ ટાઈમર લગાવો અને ઓફિસમાં કે ક્યાં ટાઈમ મળે કરજો. બીજી વસ્તુ કે ફિઝિકલ એક્સરસાઇઝ કરો. ટ્રાય કરો કે તમે 15 મિનિટ યા અડધો કલાક જેવો ટાઈમ કાઢી શકો અને ત્યાં કાર્ડિયો કે હેવી વેઇટ લિફ્ટિંગ હે ને એ પણ કરજો. જેવાર તમે ઓવરથિંકિંગની સાયકલમાં ઘૂસો તો ધ્યાન રાખજો કે તમે તમારી થિંકિંગનું ડાયરેક્શન ચેન્જ કરો. એને કહેવાય કોગ્નેટિવ રિફ્રેમિંગ. ધ્યાન રાખજો. તમે શું કરો છો એ સમય દરમિયાન કે તમને હવે ઓવરથિંકિંગ થાય છે તો તમે એને પોતાના ગોલ યા પર્પસ તરફ જે કામ કરવાનું છે એના તરફ ડાયવર્ટ કરો છો. અને બીજી વાત, પોતાને સેલ્ફ પીટી ના આપતા. પોતાને મગજના અંદર લાફા મારવાની જરૂર નથી કે હું કમજોર છું કે કંઈ નથી. બોલો એવું પોતાના અંદર કે ઓકે આપણે કંઈ પણ શીખી શકીએ છીએ ને, ટોપ ઉપર જઈ શકીએ છીએ, ગ્રો કરી શકીએ છીએ. ઠીક છે, માણસ છે ભાઈ, કેટલાય આ બધા માણસો જ છે ટોપ ઉપર બેઠા, આપણે પણ કરી શકીએ. ઠીક છે. પર થિંકિંગની સાયકલને તોડવા માટે કોઈ નવી બુક વાંચવાનું ચાલુ કરો, ત્યાંથી જે શીખો એને એપ્લાય કરવાનું ચાલુ કરો. નવી સ્કિલ, જે સ્કિલ તમને તમારી સ્કેલેરીમાં 10x 20x હોઈ શકે, 30x 50x ગ્રો કરાવે ભાઈ, હે ને. નવી સ્કિલ શીખો તો થિંકિંગને એ બાજુ ડાયવર્ટ કરો. બાકી તો બ્રેન ઓલવેઝ સ્ટિમ્યુલાઈમાં રહેશે. ઇન્સ્ટાગ્રામ કટ ઓફ કરજો જો બિઝનેસ ના હોય તો. ચલો મળીએ. અને બીજા કોઈ પણ ભાઈને તકલીફ હોય મેસેજ નાખી દેજો, આ ભાઈએ નાખ્યો છે એ રીતે. ચલો.